આ છે આપણે આજે બનાવીશું મસૂરની દાળ, જે ઝટપટ આપણે આજે કુકરમાં બનાવીશું. ઉતાવળ હોય ત્યારે કુકરમાં બનાવી દેવાની. તો એના માટે આપણે લીલું લસણ, મીઠો લીમડો જેને આપણે કઢી પત્તા કહીએ છીએ, મસૂરની દાળ, લીલા મરચાં, ડુંગળી, ટમેટું અને લીલા ધાણા એટલે કે કોથમરી જેનો આપણે ઉપયોગ કરીશું. આને આપણે પાણીથી ધોઈ લઈએ અને થોડું કટિંગ કરી લઈએ. આ આપણું કટિંગ થઈ ગયું છે. હવે આ મસૂર દાળ છે એને આપણે 2-3 પાણીએ ધોઈ લઈશું. ટમેટા, લીલા મરચાં, લીલું લસણ, કઢી પત્તા, મીઠો લીમડો, ડુંગળી અને ધાણા, અને આ છે 2-3 વખત ધોયેલી મસૂર દાળ. હવે એનો આપણે વઘાર કરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે જે બેઝિક મસાલા છે એ જ યુઝ કરવાના છે. બેઝિક મસાલા પહેલાં છે આપણે સૌ પ્રથમ રાઈ નાખીશું. જીરું, આખું જીરું નાખીએ છીએ. થોડીક હિંગ નાખીએ. પછી આપણે નાખીએ મીઠો લીમડો, હવે લીલા મરચાં, ડુંગળી, લીલું લસણ, ટામેટા, હવે નાખીશું હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે થોડું મરચું ઉમેરીએ, લાલ મરચું. હવે થોડુંક આ કાશ્મીરી મરચું, જેનાથી કલર સારો આવે. હલાવી લઈએ. અમે અહીં ડાયરેક્ટ બનાવી રહ્યા છીએ. તમે અલગથી મસૂરને દાળને છે અલગથી બાફીને પછી પણ તમે એને બનાવી શકો છો. હવે નાખી દઈએ દાળ.
ગેસ ધીમો રાખવાનો. પાણી એડ કરતા જઈએ. જો પાણી છે ને આપણે આમ ચમચો આવી રીતના હલે ને આમ સિમ્પલ રીતે એટલું પાણી આપણે એમાં એડ કરવાનું. મેં અહીંયા 2 લોટા જેટલું પાણી નાખ્યું છે. ઢાંકણું બંધ કરી દઈએ. મસૂરની દાળને છે ચડતા વાર નથી લાગતી, 1-2 સીટીમાં તો આરામથી એ ચડી જાય છે. મેં 3 વિસલ વગાડી છે અને ચોથી વિસલ વાગતા અમે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે. હમણાં થોડી વાર ઠરે પછી આપણે કુકર ખોલીશું. અહીંયા આપણી મસૂરની દાળ બની ગઈ છે. હવે આપણે એમાં લીલા ધાણા એટલે કે કોથમરી એડ કરી દઈએ. આપણી મસૂરની દાળ રેડી છે.